ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ભાલકા ખાતે ભાલપરા જિલ્લા પંચાયતની બેઠકનું સ્નેહ મિલન ગીર સોમનાથ જિલ્લા ભાજપ પૂર્વ પ્રમુખ માનસી પરમારની અધ્યક્ષતામાં યોજાયું હતું। કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મંત્રી, તાલુકા ભાજપ પ્રમુખ, જિલ્લા પંચાયત સભ્ય સહિત સરપંચો, તાલુકા સભ્યોને મોટી સંખ્યામાં ભાઈ બહેનોએ હાજરી આપી હતી। માનસી પરમારે કોંગ્રેસ પર નિશાન સાધતા જણાવ્યું કે અગાઉ શહેરોમાં ગુનાઓ કરતા લોકો જેલમાંથી ચૂંટણી લડી અને જીતતા, પરંતુ ભાજપ સરકારે આવા ગુનાઓ પર કડક કાર્યવાહીના પગલે કાયદો વ્યવસ્થા મજબૂત કરી છે। ભાજપ સરકારની ચાલતી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું અને મતદાર યાદી સુધારણા અભિયાનમાં જનસહકાર આપવા અપીલ કરાઈ। દરેક જગ્યાએ દરેક જિલ્લા પંચાયત સીટ વાઇઝ આ રીતે સ્નેહ મિલન આખા ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા કાર્યકર્તા દ્વારા કરવામાં આવે છે। વર્ષ દરમિયાન જે કામ ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યા હોય છે એને લોકો અવગત કરતા હોય છે અને આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટીનું સુશાસન છે લોકો વચ્ચે જાય એ પ્રકારની મહેનત મતદાન કરવું અને મતદાર બનવું એ આપણો અધિકાર છે। એમાં આપણે રહી ન જાય અને સરકાર દ્વારા ભૂતકાળમાંથી લઈને અત્યાર સુધી લગભગ 8 કે 9 વખત SIR આવ્યું છે। એ દરમિયાન આપણા મતદારો છે એની ખરાઈ કરીને મતદારમાં આપણું નામ દાખલ કરાવીએ અને જે મતદારો ખોટા હોય છે એ મતદારોના નામ અહીંથી નીકળી જાય એ પ્રકારની આખી SIRની વ્યવસ્થા છે અને એની બાબત છે તમામ પ્રકારની માહિતી